સરકારી બેંકના કર્મચારીઓની હડતાલને પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। સપ્તાહમાં 5 દિવસ કામકાજ કરવાની કર્મચારીઓની માંગ છે અને સરકારે નિર્ણય ન લેતા કર્મચારીઓ દ્વારા હડતાલ અને રાજકોટમાં પણ 3000થી વધુ કર્મચારીઓ છે તે હડતાલમાં ઉતર્યા છે। વડોદરામાં 3000થી વધુ કર્મીઓ આજે હડતાલ પર। અમારી 2015 થી 5 દિવસનું અઠવાડિયું બેન્કિંગ ઇન્ડસ્ટ્રી એના માટેની જે જૂની પેન્ડિંગ માંગણી છે માત્ર એક જ એજન્ડા સાથે યુનાઇટેડ ફોરમ ફોર બેંક યુનિયન UFBUના નેજા હેઠળ હડતાલનું એક દિવસનું એલાન આપવામાં આવેલું હતું, જે સંપૂર્ણ ભારતમાં આજે રાષ્ટ્રીયકૃત બેન્કો RRB UFBUની નેજા હેઠળ આવતી તમામ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી આજે એક દિવસની હડતાલ ઉપર છે, જેમાં ગુજરાતમાં 75,000થી વધુ અને રાજકોટમાં 3,000થી વધુ કર્મચારીઓ અધિકારીઓ આ હડતાલમાં જોડાઈ છે, માત્ર ને માત્ર 5 દિવસના અઠવાડિયું એક સિંગલ એજન્ડા સાથે। અમારી માંગણી છે કે અમને 5 ડે બેન્કિંગ આપવામાં આવે કે જે અમે આટલા વર્ષોથી માંગી છીએ, જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, સ્ટેટ ગવર્મેન્ટમાં અથવા PSU જેટલી PSU છે એ બધામાં આ વસ્તુ ચાલુ છે, તો અમને શું કામ નહીં? અને આ વસ્તુ અમને એકચ્યુઅલી 2015થી વાત કરવામાં આવી હતી ગવર્મેન્ટ સાથે અને એ લોકોએ માંગણી પણ સ્વીકારી હતી અને બે વીક અમને 2 સેટરડે અમને ઓફ આપ્યા હતા, પણ હવે 5 ડે બેન્કિંગ માટે તેઓ 8/3/24ના દિવસે અમારું જો MOU થયું, MOUમાં સાઇન કરેલી MOU છે, છતાં પણ આ અમને 2 વર્ષથી એમને આશ્વાસન આપી રહ્યા છે। તો અમારી માંગણી છે કે આ આશ્વાસન પૂરું કરીને અમને આ માંગણી પૂરી કરે। અમારી ડિમાન્ડ 5 ડે વીકની છે, 5 ડે વીકની છે। એટલે 5 ડે વીક એટલે કે અમને 2015 2 સેટરડેને આપવામાં આવ્યા હતા, પણ એ ડિમાન્ડ 2015થી સતત ચાલુ છે અને ડિસેમ્બર 2023 અમારો MOU થઈ ગયો હતો IBA સાથે કે એક્સેપ્ટ કરી લીધી છે, પછી માર્ચ 2024 આ ફાઇનલ થઈ ગયો કે જોઈન્ટ નોટમાં આવી ગયો, બાયપેટર સેટલમેન્ટમાં આવી ગયો અને ગવર્મેન્ટને રિફર કરી દીધો એને એપ્લિકેબલ કરવા માટે, છતાં પણ ગવર્મેન્ટ માનતી નથી। એના માટે અમારી 22-23 તારીખે મિટિંગો બી થઈ ગવર્મેન્ટ સાથે, પણ મિટિંગ ફેલ ગઈ, ના છૂટકે આજ અમને હડતાલ કરવું પડે છે। પબ્લિકને થોડી તકલીફ પડશે, પણ આ પબ્લિક માટે જ છે કે 5 ડે વીક આખા વર્લ્ડમાં છે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં, કેવલ ઇન્ડિયામાં જ નથી। સરકારી બેંકના કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા છે। હું તમને જે દ્રશ્ય બતાડી રહ્યો છું તે રાજકોટની બેંક ઓફ બરોડાના આ દ્રશ્ય છે, જ્યાં કર્મચારીઓ અત્યારે હડતાલ પર ઉતર્યા છે। મહિલાઓ પણ આ હડતાલમાં જોડાય છે। 3,000 જેટલા કર્મચારીઓ રાજકોટના આજે હડતાલ ઉપર છે અને બેંકની કાર્યવાહી ખોરંભાઈ ગઈ છે। લોકો હેરાન થઈ રહ્યા છે, પરંતુ કર્મચારી માંગ કરી રહ્યા છે કે અઠવાડિયામાં તેમને 2 દિવસ ઓફ આપવામાં આવે, એટલે કે માત્ર 5 જ દિવસ કામકાજના સમયની માંગ છે। તેઓ 2 દિવસ આરામ કરવા માંગે છે તેવું આ કર્મચારીઓનું કહેવું છે। ખાસ MOU પણ થઈ ચૂક્યા છે, પરંતુ સરકારે અત્યાર સુધીમાં કોઈ નિર્ણય ન લેતા કર્મચારીઓ હવે આંદોલનના માર્ગે છે। જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં નહીં આવે તો આંદોલન વધુ જલદ બનાવવામાં આવશે તેવું કર્મચારીઓ સ્પષ્ટ માંગ કરી રહ્યા છે। ત્યારે એક જ દિવસ આજે હડતાલ છે અને આ હડતાલ દ્વારા તેઓ સરકારને ચીમકી આપી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।